નમસ્કાર મિત્રો મેં ઘણા લોકોને સાંભળ્યું છે કે યાર મારો ધંધો નથી ચાલતો, મારું બિઝનેસ નથી ચાલતું, મારા સંબંધો નથી ટકતા, મારા વિડીયો નથી ચાલતા. દરેક પ્રકારના અલગ અલગ રીતે મેં લોકોને સાંભળ્યું છે. લોકો આવી વાતો પણ કરે છે. તો એવા હું દરેક મિત્રને કહેવા માગું છું, તમે જો સક્સેસ થવા માગતા હોય ને, એ ધંધામાં હોય, રાજનીતિમાં હોય, બિઝનેસમાં હોય યા સોશિયલ મીડિયામાં હોય, ગમે તે પ્લેટફોર્મ પર કે ગમે તે જગ્યાએ તમે જો સક્સેસ થવા માંગતા હોય ને, તો મિત્રો માત્ર ને માત્ર એમાં જવાબદાર આપણે પોતે જ છે. કેમ જવાબદાર છે એ તમે આ પૂરો વિડીયો સાંભળશો ને તો જ તમને ખબર પડશે. સમજી લો, એક્ઝામ્પલ તરીકે કે યાર કંઈક તમે કાર્ય કરી રહ્યા છો, કંઈક નોકરી કરી રહ્યા છો, તો એ નોકરીમાં તમે સંપૂર્ણ ધ્યાન તમે નથી આપતા. એટલે કઈ રીતે નથી આપતા ને એ પણ હું તમને સમજાવીશ. જો મિત્રો તમે કંઈ પણ કાર્ય કરો તો એના અંદર સંપૂર્ણ ધ્યાન તમારું કેન્દ્રિત થવું જોઈએ. સમજી લો કે અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું, તો હું વિડીયો બનાવી રહ્યો છું ને, તો મારું સંપૂર્ણ ધ્યાન વિડીયો બનાવવામાં થવું, વિડીયો બનાવવામાં લાગવું કે મારે શું બોલવું છે, કઈ રીતે બોલવું છે, લોકોને ગમશે કે ના ગમશે એ ચિંતા નહીં, પણ હું કઈ રીતે વિડીયો બનાવું છું. લોકો સમજી લો કે હું અહીંયા વિડીયો બનાવું ને પાછળથી કોઈ જોતા હશે, તો એ જોઈ રહ્યા છે, એ શું વિચારશે, શું સમજશે એ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે હું જે પણ કાર્ય કરી રહ્યો છું, સમજી લો કે વિડીયો બનાવું, તો મારી જેટલી પણ સ્કિલ છે, આવડત છે, મારી તાકાત છે, એ એનામાં લગાવી દેવાની છે. એટલે કે મારો એફર્ટ પૂરો 100% વિડીયો બનાવવામાં હોવું છે. મારું સંપૂર્ણ ધ્યાન અત્યારે કેમેરા બાજુ હોવું છે. સંપૂર્ણ ધ્યાન માત્ર ને માત્ર વિડીયો કઈ રીતે સારું બનાવું, લોકોને શું સમજાવી શકું, કે કઈ રીતે લોકો મારી તરફ આકર્ષાશે, એ હોવું જોઈએ. પૂરી જાન લગાવી દેવી જોઈએ મારે. જો મિત્રો ગમે તે આપણે કામ કરશું ને, તો એમાં પૂરા મન, પૂરા જોશ, પૂરી જાન લગાવીને કરશું ને, તો ક્યારે પણ એ કામ નિષ્ફળ ના થાય. હા, કદાચ ક્યારેક નિષ્ફળ થઈ જાય, પણ લગાતાર તમે જાન લગાવીને કામ કરતા રહેશો ને, તો 100% સફળ થશો મિત્રો. એટલે જો તમે મજૂરી કરતા હોય તો માત્ર તમારી હાજરી ભરાવવા યા પૈસા કમાવાના લક્ષ્યાંકથી ના કરતા હોય. તમે એનામાં મન લગાવીને સંપૂર્ણ ધ્યાન આપીને કરશો ને, તો તમે ખૂબ જ સારું એવું કામ પણ કરશો. દિવસ પણ જલ્દી પસાર થશે. જો તમે આળસ કરીને કામ કરશો, સંપૂર્ણ ધ્યાન તમારું એમાં ના હોય, તો તમારે દિવસ કાઢવો પણ મુશ્કેલ બની જશે. સમજી લો કે તમે કોઈ કડિયા કામ કરવા ગયા છો અને તમે મજૂર છો, તો માત્ર મજૂર સુધી સીમિત રહેશો તો ક્યારે પણ તરક્કી નહીં કરો. કેમ? તમારું કામ માત્ર કરશો તો તમે ત્યાં સુધી રહેશો, દિવસ પણ નહીં નીકળે. પણ ઇન્ટરેસ્ટ લઈને, ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈને જો તમે માલ બનાવશો, કારીગર શું કરે છે ને એના પર પણ ધ્યાન આપશો ને, તો તમે ભવિષ્યમાં કારીગર પણ બની જશો. અને કારીગર બની જશો ને, તો સંપૂર્ણ નોલેજ આવી છે, તો ભવિષ્યમાં કોન્ટ્રાક્ટર પણ બની જશો. કોન્ટ્રાક્ટર બનીને બિલ્ડર પણ બની શકો છો. એટલે આ માત્ર ને માત્ર તમારું ધ્યાન તમે કઈ જગ્યાએ રાખો છો ને કઈ રીતે વાપરો છો એના પર ડિપેન્ડ કરે છે કે તમે મજૂર જિંદગી સુધી રહેવા માંગો છો, યા ભવિષ્યમાં કોન્ટ્રાક્ટર યા બિલ્ડર સુધી પહોંચવા માંગો છો. આ આપણી સોચનો ફરક છે, આપણા એફર્ટનો ફરક છે, આપણું કઈ રીતે આપણે કાર્ય કરીએ છીએ ને દોસ્તો, એના પર આ ડિપેન્ડ કરે છે. તમે ગમે મતલબ આપણે કોઈ સ્પેશિયલી કારીગરો માટે કે સ્પેશિયલી સોશિયલ મીડિયા માટે નથી કહેતા. તમે દુનિયાના ગમે તે કામ કરો, એ નાનું કરો યા મોટું કરો, પણ સંપૂર્ણ ધ્યાન તમારું એ કામ પર હોય ને ત્યારે જ કરજો મિત્રો. અને સંપૂર્ણ ધ્યાન કદાચ ના લગાવી શકતા હોય ને, તમારું મન ના ચાલતું હોય ને, તો એ વખત એ દિવસે એ સમય પર એ કામ ના કરતા. ઘણા વખત હું પણ એવું જ કરું છું. દરરોજ વિચારું છે કે જેટલા બને એટલા વિડીયો વધારે બનાવો, જેટલા બને એટલા વિડીયો વધારે બનાવો, પણ ક્યારેક એવું થઈ જાય કે યાર આજે મૂડ ઓફ છે,
તો એ દિવસે હું નથી બનાવતો. કેમ કે જો મૂડ આપણું ઓફ હોય અને આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું યા કંઈ કામ કરવાની કોશિશ કરું તો ગલત થઈ જશે, સારું ના થાય, તો એ મહેનતનો પણ કોઈ મતલબ નથી. અને જ્યારે પણ કરીએ ને ત્યારે પૂરું એફર્ટ લાગવાનું, પૂરા દિલથી મહેનત કરીને કાર્ય આપણે કરીએ છીએ. તેવી જ રીતે હું દરેક લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માગું છું કે યાર સફળ થવા માટેનો માત્ર એક જ રસ્તો છે, મહેનત કરો, દિલથી કરો, પૂરી તાકાત લગાવીને કરો, એટલે 100% 100% તમે સફળ થઈ જશો દોસ્તો. તો મિત્રો, જે તમારા મિત્રો આવી આળસ કરતા હોય, કામમાં ધ્યાન ના આપતા હોય, લગાતાર કાયમ માટે કામ બદલ કરતા હોય, એક જગ્યાએ સ્થિર ના રહેતા હોય અને માત્ર ટાઈમપાસ કરતા હોય કે ટાઈમપાસ વિડીયો બનાવતા હોય યા તો ટાઈમપાસ કરવા માટે કામ કરતા હોય યા હાજરી માત્ર પૈસા કમાવા, તો એવા મિત્રોને આ વિડીયો શેર જરૂરથી કરી દેજો.